ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું ને। આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને, તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને સવારમાં નાસ્તા પાણી કરી લીધા છે। નાસ્તા પાણી કરી અને ઘરનું કામ તો આપણે કર્યું નથી અને સીધા ડાયરેક્ટલી આપણે 9 વાગે ઉઠી અને સીધા ડાયરેક્ટલી આપણે તૈયાર થઈ ગયા છીએ। અત્યારે જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને આજે છે ને, કાલે તો આપણે રજા હતી અને આજે આપણે જવાનું છે પાર્લરે। તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો। અને હવે આપણે જાવી, આપણે આવી ગયા પાર્લરે અને પાર્લરે આવીને આપણે જો મહેંદીની પ્રેક્ટિસ કરવા માટે પહેલાં તો છે ને આપણે મહેંદીના કોન લઈ આવ્યા। જો લઈ આવ્યા ને પછી આપણે નવરા હશું ને તો મહેંદીની પ્રેક્ટિસ કરીશું, એટલા માટે કોન લઈ આવ્યા છીએ। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। હવે આપણે મહેંદીની પ્રેક્ટિસ કરવા લાગી ગયા છીએ। આવતા વેત આપણે કોન લઈ લીધા હતા અને હવે છે ને તો જો આપણે અત્યારે પ્રેક્ટિસ કરી આ મહેંદીની પહેલાં કરી હતી, પહેલાં કરી હતી આવે આપણે પ્રેક્ટિસ કરી હતી। અત્યારે તો આમ જ કરાય પ્રેક્ટિસ, ઉઠા હોય એમાં। તો અત્યારે મહેંદીની પ્રેક્ટિસ કરી હતી। ફેશિયલ ચાલુ છે આજે, ફેશિયલની પણ મેકઅપ તો મેકઅપ તો નથી પણ એને ફેશિયલની પ્રેક્ટિસ મારે કરવાની છે। હા હિરોઈન વાળું આપણે નો મેકઅપ તો એનું મેકઅપ હું મને મેકઅપ ની ધૂન ચડી ગઈ। એનું ફેશિયલ હું કરું છું, હું શીખું છું ફેશિયલ કઈ રીતના કરાય ઈ એનું। ને આ સેલો સ્ટેપ છે, સ્ટેપ તમે તો બેઠા છે વાહ, અને અહીંયા ફેશિયલ પડ્યું છે જો છે ને ફર્સ્ટ સ્ટેપ વાળું। અને હું મહેંદીની પ્રેક્ટિસ ચાલુ કરવા લાગી જાઉં। મારું તો ફેશિયલ થઈ ગયું છે। રેશમાનું ફેશિયલ આપણે પ્રેક્ટિસ માટે એ હતું તો કરી નાખ્યું છે રેશમાનું। અને હવે છે ને મારા હેરમાં હાઇલાઇટ કરવાની છે। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। હાઇલાઇટ આજે જો મારી હાઇલાઇટ થવાની છે, કોણ કરશે એ તમને બતાવીશ। તો જો ગાઈસ દર્શનાની હાઇલાઇટ થાય છે અને હું ને શોભના બેને હાઇલાઇટ કરવી છે। એના બેન આવી ગયા, થઈ જવા આવી ગાઈસ। તો આમે હાઇલાઇટ થઈ ગઈ કેમ? તો ગાઈસ કન્ટિન્યુ ગાઈસ હાઇલાઇટ થઈ ગઈ જો મારા વાળમાં, મારા હેરમાં હાઇલાઇટ કરી જો કેવી દેખાય છે। હજી તો વાળ ભીના છે એટલે ઓછી દેખાય પણ દેખાય છે, જો દેખાય છે ને। રેશમા એને કરી છે શોભના બેને બે હેરમાં હાઇલાઇટ। તો હાલો ગાઈસ કન્ટિન્યુ। તો ગાઈસ આપણે પાર્લરેથી હવે ઘેરે વહી આવ્યા અને આજે તો બહુ જાજી પ્રેક્ટિસ કરવા મળી અને મજા આવી ગઈ, કારણ કે આપણને પ્રેક્ટિસ કરી એટલે આપણે આ બધું આવડી જાય, ધીમે ધીમે ફાવી જાય બધું। એટલે જો આપણે પ્રેક્ટિસ બહુ કરી, આજ મસ્ત મજા આવી ગઈ આજે પાર્લરે। તો આજનો દિવસ તો બહુ મસ્ત ન ગયો। અને હવે છે ને આપણો ભાઈ ત્યાં તો ગાડી ઉપર આપણી ઘેરે વહી આવ્યા અને ઘરે આવી અને કપડાં જો ચેન્જ કરી લીધા છે અને હવે છે ને જમવાનું બાકી છે। થોડુંક આપણે નાસ્તો ને એવું કરી લઈ અને પછી ક્યાં જઈશું ક્યાં નહીં બધું કેશ, અને હજી ઘરનું કામ એ બધું બાકી છે તો એ કરવું પડશે। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। બારે છે ને સકલા આવ્યા છે ને તો એને બાજરો નાખવો છે અત્યારે। જો અમે અહીંયા બાર બેઠા હતા ને તો કેટલા બધા સકલા આવ્યા છે જો છે જો કેટલા બધા ચકલા આવી ગયા જો છે ને, કેટલા બધા એવા ચકલા છે જો આવશે જો ધીમે ધીમે જો આવા મીડા જો બધા કેટલા બધા નકરા જ આવ્યા છે। સણવા જ મેળા એટલી બધી ભૂખ લાગી હશે, કેટલી ભૂખ લાગી હશે તો આમ જો સણવા જ મેળા એક હારે અડધા ઉડી જાય છે અને અડધા પાછા આવે ને એવી રીતના છે જો પાછા માર મમ્મી જો નાખ્યા ને બાજુ પાછા આવી ગયા, કેટલા બધા છે ભલે સણે બિચારા જો પાછા ઉડી જાય ને પાછા આવે। જો રસોઈ પાણીમાં તો મેં શાક બનાવી નાખ્યું છે
અને હવે છે ને સાય બનાવીને પી લીધો છે અને હવે છે ને રોટલી ઘડવાની બાકી છે. તો રોટલી હમણાં બની જશે અને શું જમવામાં બન્યું છે શું નહીં એ તમને બધું કહીશ. તો રસોઈ પાણી થઈ ગયા છે, શું છે જમવામાં તમને બતાવું અને પછી આપણે પણ જમી લઈએ. હાલો ગાઈસ, તો તમને બતાવું શું છે જમવામાં. આમાં બનાવ્યું છે વટાણાનું શાક. આપણે વટાણાનું શાક બનાવ્યું છે અને રોટલી છે. તો હાલો ગાઈસ, હવે આપણે જમી લઈએ. વટાણાનું શાક છે. આપણે અત્યારે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છીએ અને આવી ગયા છીએ આપણી પથારીએ અને વાસણ પણ ધોઈ નાખ્યા છે. તો ગાઈસ અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ.